કે જ્યાં મોજ આવે ને તાળી પડકારો હોંકારો દઈજો. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. હા, બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો પગ સકવી હગે, આખો દેહ સકવી હગે ને વેંધોતા ન આવડે. એ ભલે ને આખો દેહ સકવે પણ એને દોણું લઈને ડોબાય છે બેઠો, ડોકા પાડતા થોડા આવડે. એમ બધું બધાને આવડે ને બધું બધા માટે હોતું નથી. એક ભાઈ ના પગે નાક કરડ્યો તો એને મીંડો મરક મરક દાંત કાઢવા હતા. ખીજાય નાક બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાક ને એમ થયું મારી નેતમાં ઝેર વયું કે શું છે, મરી જાવ તેને પણ દાંત ક્યાં કાઢે. એટલે નાક ખીજાય ત્રીજી વખત કરડ્યો. ત્રીજી વખત કરડી પછી ફૂણી ચડાવી અને જાડેજા સાહેબ નાક બેઠો કે જોઉં છું દીકરો મારો કેવો દાંત કાઢે. આમ ત્રીજી વખત કરડી નાક ફૂણી ચડાવીને બેઠો. જેને પગે નાક કરડ્યો તો ને એની ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ અમે પાંચ કાળીના સૂર બાંધીને તમારા તો તાલી પડકારો હોંકારો ન દડે તે તમને એમ થાય કે અમારામાંથી કલા વહી ગઈ કે આ માણસ લાકડાનો છે. ન હલે ને તલે ને ડોલે ને બોલે. માણસ જીણા ને કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં તાલ લાગે, પણ માણસના પેટના ને કાંઈક તો લાગે કે ન લાગે. જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકાર. હા બને એવું. રેલવે સાહેબનું નામ તો ભૂલી ગયું મેં. આપના વિડિયા જોયા છે, બહુ મોટા અધિકારી છો, ભાગવત હસન સાહેબ ને. હા મેં જોયા છે, પ્રવચનો સાંભળ્યા છે. રેલવે સ્ટેશનમાં રાત્રે 2 વાગે ટ્રેન આવી એટલે ચાવે ચોડો દોડ્યો. એ ચાપાણી 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 કરતો કરતો એન્જિનથી માજીને ગાડના ડબ્બા સુધી ગયો. ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. એટલે આંખું તોડતા તોડતા કે સાહેબ મને મારો કાં, મને મારો કાં. ગાડ કે જો આ માણસની છે કે માલની છે. ઢોલ્યો સાપાણી 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 કરતો છે, કોઈ માણસનું જીણું છે આમાં? માણસ જોઈએ, સાંભળવા વાળું માણસ જોયું. સાહેબ આપણે વક્તા છો હરેશભાઈ. હા, વક્તાના સામે 4 પ્રકારના શ્રોતા હોય. શ્રોતા અમારા સામે 4 પ્રકારના હોય. એક બકરી જેવા હોય, થોડું 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 સેરી જાય. ફરમાય છે એ કરે ને પાછું ઝટ પૂરું કરો એમ એ કી. બકરી એક ઠેકાને ધરાઈને ખાય નહીં, 2 મોઢામાં મારે, 2 મોઢામાં મારે, વાં 2 ટાટિયા ટીંગાડે, વળી 2 મોઢા મારે. બકરી જેવા હોય. બીજા હુપડા જેવા હોય, અવગુણ અવગુણ દેખાડે. આમાં કેટલા કાંકરા હતા, કેટલા કુસો હતો, કેટલું ખોટું હતું, સારું સારું હંઘરી દે. અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે અને ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા. એ હુપડા જેવા હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે ને એ હંસ જેવા હોય. નિરીક્ષિતને નોખા કરી નાખે, પોતાના પૂરતું લઈ લે, બાકી બીજા માટે એ છે. ન નિંદા કરે ન કઈ એની કાપણી કરે. પણ ચોથા પ્રકારનો શ્રોતા છે અમારો વક્તાને માટે ભગવાન સમાન છે સાહેબ. અને શ્રોતા છે ને ચાતક જેવો હોય. વક્તાને સામે આમ બેસી ગયો, જેમ ચાતક ચંદ્રમાં સામું બેઠું હોય ને એમ વક્તા સામું બેઠો હોય ને એક એક શબ્દને પીતો હોય, એક એક શબ્દને પીતો હોય. હા, અમારો એક એક શબ્દ દિલાતો હોય ને અમને. કારણ કે બાકી તો સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન. કવિએ કીધું ન્યા જઈને જ બોલવું, ન્યા જઈને જ ગાવું. સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન, કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી એમ બોલતા બોલતા ચૂકી જાય ને અમે તો દુઓ પૂરો કરી દઈએ અને પૂરું બોલાઈ જાય એટલે વધાવી દઈએ. એટલે વિદ્વાનોએ કીધું છે કે વિદ્વાન વક્તાએ પોતાની વિદ્યા સહિત મરી જવું, બાકી ખારા પાટમાં કોઈ દી બીજ ન બોવવું. હા, તો વાત નાની હોય એવી વાતો મારે આપણે કરવી છે. શરૂઆત ત્યાંથી કરું, ધોળા જંકશન. કારણ કે આ તો ભાવનગરની પટ્ટીનો દાયરો છે ને બધો. 2 વાતો મારે આપણે કરવી છે મારી સમયની મર્યાદામાં. ધનો પટેલ ધોળા જંકશન વાવણી કરવા ઉપડ્યો. હા, અહાડની એલી મંડાણેલી અને એ કાળા ડિબાંગ વાદળા. અહાડની માલિક ચીડા, પણ ચીડા અહાડની વાદળા, કાળા દોવાડા જંબર સાદે દઈશ ઓતે રાધી માથે ઉછરા દીદાર, કાં તો ઝીંગોરા મોરલના સાથે વાહરી મંડાણી ધડી. એક ધારા મેઘ રાજા મંડાણા યપાર.
છેડા હાંડી વાદળના કાળા દોવાણા અંબારી સાથે બેઠું તો રાતી માથે ઉછીડા દીદાર તો ઝીંગરા મોરના સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા યપારી અને બ્રહ્મંડ કૃત્ય એંડ પડતાડા પાણી વાળા હાથી કંડ વાળા કાળા હલિયા હિલો નગાવાળા ફેકા ગાળા નદી નાણા ફોડીને ખાડા પરે જડા જણા ફેલિયા તો હદવે હદે પાણા ધરીને ધોરમાં હાથ ખડકાળા પાણી વાળા એક ધારા પાટી અને ગોઢવા ખોકવા જને ગીચરા ધકોડા લાગ્યા સાગરા મંદિરે હાલ્યા જાને રાગવાન દસ ઝાડ બાંધી મંડાણા ધડાકા શ્યામ ભવની હરતી થાક થાકે એક વાત ડુંગરના ગાળા પાણીને કેવા મીંડા મંડો ભાગવા કે પાણી ભાગ્યા નદીઓમાં આવ્યા મૂર્ખા માણાને થોડુંક ધન જડે ને ગામમાં બે વેતા ધેરે આવેલો જતો હોય ને આડો પડે ને મૂળિયા ઉખેડી જતો હોય ને કોકોકની પાડું કાઢી જતો હોય એમ બેફામ બની નદીઓ ભાગવા માંડ્યું કેવી બંધ મચ્છુ આદિ માણસા માલણ સદરૂપ ડોલા કોંડળી હિરણ ધ્રાણો ધાતર વડી ગેલ વર્તું ભોગવો મોત ઉજત ઉબેણ વદા ભાદર બ્રાહ્મણી રાડી સાપડી સાતેલ અકારીયો મગરીયો નરિયો ખરેડો માંજો માણેકીયો પાતાળીયો પાનીયો સુમાદ રાતપરો સુકવો પ્રાણો રસ નાળીયો લંબાવો ગઢિયો નદી રત્ના અગાર દિલગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવંતી ઉડ મનવાર ઉતાવળી ઢાંઢાવાળી દ્રાફડે નંદોણા વેણુ કપિલા રેણુકા ઠાકરાડી કારુબાર રૂપેણ સપેણ ગુમા ફુડુદર આસુ સુંદર સરસ્વતી સોનપરી શિશોન સવાન સોનરખી દદોમાં ચકોર સુરજવાડી રાવલ રોજકી ન્યારી ફલુ રતનનાગ નાવલી ઠેરી ગુપ્તી હાંગાવાડી મેમતી તોતલી મિણહાય આવો હાડ મંડાણો અને ધનો ભગત વાવણી કરવા માટે થઈ અને ઉપડ્યો ધીમો 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 બળદિયાવના હીકે જાય અને એમાં રસ્તાની માલિકો ગરીબ માણા હામો દેડ્યો અને કીધું ધના ભગત હું તમારે ઘીરે જતો હતો કે કેમ કે મારી પાસે વાવવા જેવું કાંઈ નથી મારા છોકરા અનવિનાના રહી જાય મારી ધરતી વાવણી વિનાની રહી જાય અને પવિત્ર આત્માએ એટલું કીધું લઈ જા મારી પાસે છે એ લઈ જા મારો ભગવાન જેવડો ધણી મારો ભગવાન જેવડો ધણી મને ત્રાપક દાદાની એક કડી યાદ આવે ભાવનગર દાદા ત્રાપકની કડી યાદ આવે કઈ ગરીબોન માળવો થાજે ગરીબોન માળવો થાજે રે તાઈપા માથ છાયડી થાજે રાજ ડેલીએ ઉષાના ગીત થોડા તું સુનાવતો જાજે રે તને મળ્યું હોય તો આપતો જાજે તારા દ્વારકાનું પોતાય દુઃખ ન કરતો કોકણ મથુરા ન જવાય દુઃખ ન કરતો તિરુપતિ બાલાજી ન જવાય દુઃખ ન કરતો તારા હુકાણા હાડ પાડો હિના બાળને મોઢે તો મુઠ્ઠી ચણી નાખતો જાય ભીમી જ્યારે આવે મારીને કેરીઓના દાબા પડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપને પરબ કેરી ન જડતી હોય એની ઓસરીની પારે 5 કિલો કેરી મૂકતો જાય ને ત્યારે દ્વારકાની જાત્રા થઈ જાય હાઈતા મેઠમ આવે મારીને તાવડો મંડાણો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પરત થેપલા ન જડતા હોય એની ઓસરીની પહેરે તો 5 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય ભાઈ લઈ જા મારો ભગવાન જેવડો ધણી એમ કરી આપી દીધું અને ધનો ભગત હાલતો થયો વિચારે હું વાવું જો વાવે નહીં તો દુનિયા ભાઈ ફોટાવાળા ભાઈ માફ કરજો જ્યાં સંગીત આવે ને ત્યારે બધા લઈ લીધું માફ કરો કારણ કે તમારે જબકારો કરો ને મારી વાતમાં પ્રાણ આવવા વાર્તા મરી જાય તો હું મરી જાઉં વાર્તા મરી જાય તો અમે 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 વાતોમાં થઈ જ્યારે સંગીત આવે ત્યારે બધા સુની લીધું બે વાતો કરી મારા સમયની મર્યાદામાં જો વાવે નહીં તો દુનિયા મારા નાથની નિંદા કરશે કે ભક્તિનો દીકરો થઈ ગયો તો કોરું ખેતર રહી ગયું કોરું મારા નાથની નિંદા કરશે પણ હું વાવું કઈ છે નહીં હું વાવું એ હું વાવું વિચારતો ધનો ભગત હાલ્યો જાય રસ્તાની માલિકો નદી આવી નદીમાંથી વેકરો ભર્યો વેકરો ભરી
વેકરાના કોથરા ભરી વાવણીઓ ભરી અને ગણે પરમેહર કરીને વીણીમાંથી મૂઠ માંડી. વીણી માથે મૂઠ માંડી. હરીશભાઈ દાતા હોય ને ત્યાં વીણી મંડાય. દંતાળ હોય ને દાતા કહેવાય. ધર્મના કામ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને વીણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું છોડે, બીજાને ઉખલાવો હોય ને જડામણ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાશે, ડાબો હાથ વીણી માથે હોય, જમણો હાથમાં રહીને ખરપ્યો હોય. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારી બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડું આવે. આ હાથનું હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાંથી છે. કોઈ કંઈક કરી જવું હોય તો બડે ભાગ માનુસ પાવા એ સુર દુર્લભ ગ્રંથન આવો દેહ મળ્યો. તીતુભાઈ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગૌત્યાને પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડીને હત્યાને પાપ ન લાગે, કોઈ નોળિયું નાગને મારે નાગ હત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે એ તો મંત્રને આધીન છે ને મદદ કરે, એનું પુણ્ય બંધાતું નથી. પુણ્ય બેઠા બેઠા ખાય છે. પુણ્ય પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે, અને પાપ અને પુણ્ય બે થી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે. એક જ દેવતા રહ્યો છે. આ એક જ બડે ભાગ માનુષન પાવા અવતાર મળ્યો છે. યુવણી માથે મીઠી માંડી બનેલી સત્ય ઘટના છે. ભાદરવો મહિનો આવ્યો, આખા ગામના ખેતરની માલિકો જુવાર, મકાઈ અને બાજરાના પાક તેટલી લેલાણા હતા. એવો ને એવો જુવાર ને એવો બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લહેરાણાતો. ધોલુકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ પે જૂઠ જનાયો. હું નાથે અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ કો નાથ કહાયો. ધોળીનું ધાન કરી દીધું. પણ યુવાન મિત્રો માટે ખાસ એક શબ્દ અહીં કહું, ધના ભગતે ધૂળ તો ધૂળ વાવીને, જો ધના ભગત પાછા વળી ગયા તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કરી લ્યો, પછી કેમ દેવું એના હાથની માલિકો છે, કેટલું દેવું એના હાથની માલિકો. કર્મને અધિકાર અસ્તુ માં ફલે સુખદાચન માં કર્મ ફલે હેતુર્ભુરમાં માં સંગો સો કર્મ કર્મ એ કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા. અને જો જસ કર ઈતા સુફલ દેહમાં જે કઈ સુખ દુઃખ લાભ આની જહબજ એ તો ભાગ્યને આધીન છે.